દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે 31 જાન્યુઆરી રાજકૃપા નર્સિંગ કોલેજ દ્વારા સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું. દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે 31 જાન્યુઆરી રાજકૃપા નર્સિંગ કોલેજ દ્વારા સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચીફ ગેસ્ટ તરીકે દાહોદના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, એની સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, નગર સેવા સદન પ્રમુખ શ્રદ્ધાબેન ભગડ અને કોલેજ ટ્રસ્ટી સ્નેહલભાઈ, પ્રિન્સિપાલ ડૉક્ટર સોનિયા મેડમ તથા તમામ સ્ટાફ અને વિદ્યાર્થી મળી સ્પોર્ટ ડેની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. रिपोर्टर अजय सांसी, वात्सल्यम समाचार, दाहोद. जी मैम, ये आज क्या प्रोग्राम था? આજ રોજ રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા અમારે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું, જેના હેતુ હતું કે સ્ટુડન્ટ્સમાં ફિઝિકલ એક્ટિવિટીઝથી એનો ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ સારી રહે, એ લોકોમાં ટીમ સ્પિરિટ અને ડિસિપ્લિન મેન્ટેન રહે. અને ઘણી બધી ઇવેન્ટ્સ રાખવામાં આવી હતી, જેમ કે લંગડી, ખોખો, કપ, પછી લેમન એન્ડ સ્પૂન. અત્યારે ક્રિકેટ ચાલે છે, BSc બોયઝ વર્સિસ GNM બોયઝ, અને એમાં વિવિધ સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ્સ થયા છે અને ખૂબ જ સારો ઉત્સાહપૂર્વક તેમનો ભાગ લીધો છે. થેન્ક યુ.